રાખી। ડીસા ખાતે સિંધી સમાજ સેવા ટ્રસ્ટના નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। ડીસા ખાતે રહેતા સિંધી સમાજમાં સિંધી સમાજ સેવા ટ્રસ્ટને ડીસા પાલનપુર હાઈવે પર નવીન સિંધુ ભવન ખાતે સિંધી સમાજ સેવા ટ્રસ્ટના ચાલુ પ્રમુખશ્રીનો સમયગાળો પૂરો થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખને આજે વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે નરેશ કુમાર લોંગમલ ઠરિયાણી ઉર્ફે પપ્પુભાઈ તથા ઉપપ્રમુખ તરીકે રૂપચંદભાઈ વિસનદાસ કક્કાનાની તથા ચેટીચાંદ મહોત્સવ કમિટીના ચેરમેન તરીકે વિજયભાઈ દોલતરામ હેમનાનીની હોદ્દેદારો તરીકે નિમણૂક કરવામાં આવેલ। ત્યારે આજની આ મીટિંગમાં સમાજના સર્વ ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહી સર્વાનુમતે વરણી કરવામાં આવી। ત્યારે સમૂહમાં ભોજન પ્રસાદનો સમાજ લોકોએ લાભ લીધો તથા મીટિંગ પૂરી થયા બાદ ઝૂલેલાલ ભગવાનની આરતી કરી સભા પૂરી કરવામાં આવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।